આજે પોરબંદર જિલ્લાની તાલુકાની મોઢવાડા તાલુકા પંચાયતની સીટ ઉપર મેં મારા ગામ મોઢવાડાની અંદર આજે મતદાન કર્યું. મતદારોમાં ભારે ઉત્સાહ છે અને જે રીતે સમગ્ર દેશની અંદર પરિવર્તનનો અને એ પણ વૈશ્વિક પરિવર્તનોમાં ભારત અગ્રેસર રહે એ રીતે કામગીરી થઈ રહી છે. અને જે રીતે રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર કામ કરી રહી છે એ રીતે આખો દેશ આજે જે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાનીમાં એક થઈને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. એ રીતે ગુજરાતમાં પણ આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું નેતૃત્વ કરી રહ્યું છે. એ વખતે પોરબંદર જિલ્લામાં પણ મતદારોએ નક્કી કરેલું છે કે આ વખતે એક તરફી ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવું. અને એ સંદર્ભે આજે અહીંયા પોરબંદર જિલ્લા પંચાયતની 18 બેઠકોમાંથી 2 બેઠક બિનહરીફ થઈ છે. પોરબંદર મહાનગરપાલિકાની 52 બેઠકમાંથી 11 બેઠક બિનહરીફ થઈ છે. અને રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતોમાં પણ અનુક્રમે 2 અને 1 બેઠકો બિનહરીફ થઈ છે. ત્યારે આજે યોજાઈ રહેલી જે બાકીની બેઠકોની ચૂંટણી છે એમાં તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય મેળવીને પ્રજાના સહકારથી, પ્રજાની ઈચ્છાથી એક રેકોર્ડ પ્રસ્થાપિત કરશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.